કેમ છો બધા? હવા ભારતમાં તમારા બધાનું સ્વાગત છે. હું તમારો કપ્તાન રસિક કાકા બોલું છું. મારી સાથે આ વિમાનમાં 2 યજમાન અને 4 પરિચારિકાઓ છે. ચારે 4 પરિચારિકાઓના લગ્ન થઈ ગયા છે. એટલે જેટલી પણ માસી, કાકી, દાદીઓ આ વિમાનમાં છે એ બધાને વિનંતી છે કે પૂછપરછ કરવાની કોઈ જ જરૂર નથી. 2 યજમાનમાંથી 1 યજમાનના લગ્ન નક્કી થઈ ગયા છે. બીજા માટે છોકરી જોવાનું ચાલુ કર્યું છે. પણ એ ભાઈને મંગળ ભારી છે અને એમને ખાલી કાઠિયાવાડની જ છોકરી જોઈએ છે. એ પણ પટેલ, વાણિયા અથવા બ્રાહ્મણ ચાલશે. એટલે મહેરબાની કરીને સ્વામિનારાયણ અને જૈન લોકો માથું ના ખાતા. આ વિમાનમાં તમને ખાવાનું આપવામાં આવશે. એ ખાવાનું ખાલી આ વિમાન પૂરતું જ છે, ઘરે લઈ જવા માટે નથી. એટલે જેટલા પણ વિમાનના કર્મચારીઓ છે એ લોકોને હેરાન કરીને એમ ના કહેતા કે ભાઈ આ ડબ્બામાં ભરીને આપો. પહેલી વસ્તુ એ કે અમે ડબ્બા અમારી પાસે છે નહીં, અને બીજું એ કે ભરવા માટે અમારી પાસે સમય નથી, અને ત્રીજું એ કે ખાવાનું ખાવા માટે આપ્યું છે, ઘરે લઈ જવા માટે નથી આપ્યું. એકવાર વિમાન 30,000 ફૂટની ઊંચાઈ પર પહોંચી જાય પછી અમે તમારી પટ્ટી ખોલવાની સાઇન ઓન કરી દઈશું. એના પછી તમારે થેપલા, ખાખરા ખાવા હોય તો એ ખાવાની છૂટ છે. પણ મહેરબાની કરીને છૂંદો, અથાણું કે મુરબ્બો કાઢતા નહીં. એ ડબ્બો જો પડી ગયો તો કોઈનું માથું ફૂટી જશે, અને જો હવામાં થોડું ટર્બ્યુલન્સ એટલે કે વાતાવરણ બગડશે તો તમારા હાથમાંથી ડબ્બો પડશે અને કાર્પેટ બગડશે અને એ ચીકણી થઈ જાય છે. અને જેમ તમે અહીંયાથી ઉડીને ઇન્ડિયા જાઓ છો એવી જ રીતે તમારા કાકા બાપાના છોકરાઓને મારે ઉડાવીને પાછા લાવવાના છે. એટલે મહેરબાની કરીને ગંદકી ના કરતા. આ વિમાનમાં 3 મૂતરડીઓ છે. એક મૂતરડી છે એ ફર્સ્ટ ક્લાસ માટે છે અને 2 મૂતરડીઓ છે એ ઇકોનોમી માટે છે. એટલે તમે જે જગ્યાએ બેઠા છો ત્યાંથી સૌથી નજીકમાં નજીક જે મૂતરડી હોય ત્યાં જજો. પછી ભલે 25 જણા ઊભા હોય તો લાઇનમાં લાગી જજો, પણ ફર્સ્ટ ક્લાસમાં ના જતા. ખાલી ફર્સ્ટ ક્લાસમાં ફર્સ્ટ ક્લાસવાળા માટે જ છે. બરાબર છે? આવજો.